days have been passing by, and even months have been passing by. આ ચાતુર્માસના ઘણા બધા દિવસો પસાર થઈ ગયા છે. એવરી ડે આમાંથી ઘણા બધા they will make out a point to attend every ડેના લાઈવ સેશન્સ. એવરી ડેના પ્રવચન્સ આમાંથી ઘણા બધા હરોજ સાંભળે છે. એનો મિનિંગ એ છે કે એવરી ડે કોઈક ને કોઈક સતનો સંગ તમે કરી રહ્યા છો, રાઈટ? વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. એ હોવું જ જોઈએ. પણ કોઈ પણ વસ્તુ જે આપણે હરોજ કરીએ અને આપણને હરોજ મન થાય કરવાનું, એનું કારણ શું હોય? બે રીઝન હોય. કોઈ પણ વસ્તુ કરીએ એની પાછળ એક એની રીઝન હોય અને છેલ્લે એનું રિઝલ્ટ હોય. ઇફ આઈ આસ્ક યુ ઓલ, why have been you all listening to everyday pravachans in live? Anybody? એની રીઝન શું છે? એવરી ડે આપણે પ્રવચન્સ કેમ સાંભળીએ છીએ? કોઈક બહુ ઇઝીલી કહેશે કે ગુરુદેવના દર્શન કરવા માટે. સિમ્પલ રીઝન, ગુરુદેવના દર્શન કરવા. સંત સતીજીઓના દર્શન પણ થઈ જાય અમને. એની મે બી એક રીઝન હોઈ શકે. ઓકે, અલ્ટિમેટલી એનું રિઝલ્ટ શું થાય છે? એનું રિઝલ્ટ શું છે? તમે તમારામાં એક ચેન્જ અનુભવો છો. યુ આર એક્સપિરિયન્સિંગ સમ કાઇન્ડ ઓફ ચેન્જ વિથિન યુ. મે બી તમારી વૃત્તિઓ શાંત થઈ જાય છે. દેર ઇઝ અ કમ્પ્લીટ યુ ટર્ન ઇન યોર થોટ્સ. કે તમે એક નવી પ્રેરણા સાંભળીને મે બી શાંત થઈ જાઓ છો, પોઝિટિવ થઈ જાઓ છો. This is the result. So there is a reason and there is a result in everything we do. Same way, આપણે એવો કયો સિદ્ધાંત છે કે એવો કયો બેરોમીટર છે કે એવો કયો ચેક પોઈન્ટ છે જે તમને કહેશે કે તમે ધાર્મિક છો, કે તમે રિલિજિયસ છો? એવરી ડે આપણે પ્રવચન સાંભળીએ છીએ. એની રીઝન છે, એનું રિઝલ્ટ પણ છે. નાવ એવો કયો ચેક પોઈન્ટ છે, એવો શું બેરોમીટર છે જે તમને કહેશે કે હા, તમે એકચ્યુઅલી રિલિજિયસ થવા લાગ્યા છો, તમે ધાર્મિક છો? એવો કયો જૈન ધર્મનો સિદ્ધાંત છે જે તમને આ રિઝલ્ટ આપશે? મેં જે તમને કીધું કે આપણે જે પણ કરીએ છીએ એક રિઝલ્ટ સાથે કરીએ છીએ. તો આ એવું કયું રિઝલ્ટ છે, આ કયો સિદ્ધાંત છે જે તમને તમારા રિઝલ્ટ સુધી પહોંચાડશે? જે તમને કહેશે કે હા, તમે ધાર્મિક થવા લાગ્યા છો. નવ તત્વ, છ કાય, વિનય, નો. પ્રભુએ એક એવો સિદ્ધાંત કીધો છે, એ છે અનુબંધ. વિચ ઇઝ, આપણને બધાને ખબર છે, પરમ ગુરુદેવે બહુ બધી વાર કર્મ સિદ્ધાંત ઉપર આપણને એક્સપ્લેન કર્યું છે. વી ઓલ આર યુઝ ટુ ધ ટર્મ અનુબંધ. કર્મ સિદ્ધાંત ઇઝ એક્શન એન્ડ રિએક્શન. આપણે જે કરીએ છીએ એનું આપણને એક રિએક્શન મળે છે. ધીસ ઇઝ વોટ ઇઝ કર્મ સિદ્ધાંત. પણ અનુબંધ શું છે? આપણે જે કરીએ છીએ તેના પછીના જે ભાવો છે એના ઉપર આપણને જે કર્મબંધ થાય છે એ છે અનુબંધ. અગેન, ઇફ આઈ એમ ટેલિંગ યુ કે કર્મ સિદ્ધાંત એક્શન્સ ઉપર બેઝડ છે, પણ અનુબંધ ઇમોશન્સ ઉપર બેઝડ છે. અનુબંધ ઇમોશન્સ ઉપર બેઝડ છે. ટુ ગીવ યુ અ વેરી સિમ્પલ એન્ડ કોમન એક્ઝામ્પલ, એક ડૉક્ટર છે અને એક મર્ડરર છે.
બોથ હેવ નાઇફ્સ ઇન ધેર હેન્ડ્સ. વેરી કોમન એક્ઝામ્પલ છે કે એ ડૉક્ટર જ્યારે નાઇફ પોતાના હાથમાં લે છે તો એ સર્જરી કરવા માટે લે છે. એના ભાવો શું છે? કોઈને મારવાના નથી. જ્યારે એક મર્ડરર નાઇફ લે છે, એક્શન બેઉની સેમ છે, પણ બેઉના ઇમોશન શું છે? અલગ છે. એટલે કર્મના લેવલ પર થતા એક્શન્સ એ બેઉના સેમ છે, પણ ઇમોશન્સ બેઉના અલગ અલગ છે. ઇમોશન્સના આધાર પર છે અનુબંધ. અને અનુબંધ એક એવો ચેક પોઈન્ટ છે જે આપણી લાઈફમાં આપણને પ્રેક્ટિકલી ધર્મને અપનાવતા શીખવાડે છે. સો નાઉ આપણી આખી લાઈફ વધારે આપણા ઇમોશન્સના આધાર પર થઈ ગઈ, રાઈટ? હર એક વસ્તુ પાછળનું ઇમોશન આપણને વધારે ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધા ઇમોશન્સ છે. હેટ્રેડ, જેલેસી, રાગ, દ્વેષ, ક્રોધ, આ બધા ભાવો છે એટલે ફિલિંગ્સ એટલે ઇમોશન્સ. સપોઝ તમે લોકો ઘરમાં છો અને તમે તમારા સર્વન્ટને તમારા રૂમ ક્લીન કરવા માટે કહ્યું છે. સપોઝ અનિલાબેન એ રૂમમાં જાય છે અને ત્યાં એના સર્વન્ટ એ રૂમ ક્લીન કરી રહ્યા છે. હવે એના ડ્રેસિંગ ટેબલ પર એક ડાયમંડ બ્રેસલેટ છે. હવે એ ડાયમંડ બ્રેસલેટ એ સર્વન્ટના હાથમાં છે. એ રૂમ ક્લીન કરી રહ્યો છે. અનિલાબેન સડનલી ગોઝ ટુ ધ રૂમ અને એ જોવે છે કે આ એના મેડ એની સર્વન્ટના હાથમાં એ ડાયમંડ બ્રેસલેટ છે. એનું સ્ટાર્ટ થઈ જશે માઇન્ડ, આ એના હાથમાં કેવી રીતે આવી ગયું? એની શું વૃત્તિ આવી હશે? એને આવું કરી લીધું હશે? એને આ જોતું હશે? એના માઇન્ડમાં શું આ પ્રકારની ચોરીના ભાવો હશે? એ નેચરલ છે કે એ સ્ટાર્ટ થઈ જશે. રાઈટ ઓર રોંગ? રાઈટ. પણ આ આપણા માઇન્ડના ઇમોશન્સ સ્ટાર્ટ થઈ ગયા. હું સેકન્ડ એક્ઝામ્પલ આપું. સપોઝ કોઈ એક ઓફિસમાં તમને કહેવામાં આવે છે કે આજથી તમારે હવે આ જોબ નહીં, પણ હવે તમારે આ અકાઉન્ટન્ટનો જોબ કરવાનો છે. તમે તમારા એડમિનિસ્ટ્રેટિવનું પાર્ટ નથી કરવાનું અને હવે તમારે તમારા અકાઉન્ટ્સનું પોર્શન સંભાળવાનું છે. તમારે આ વસ્તુમાંથી ડિસમિસ કરવામાં આવે છે. તો ઓટોમેટિકલી એના માઇન્ડમાં બધા થોટ્સ ચાલુ થઈ જશે કે શું મેં કોઈ મિસ્ટેક કરી છે? શું એ લોકોને મારી પર ટ્રસ્ટ નથી? આ કઈ પ્રકારની ઓફિસ પોલિટિક્સ છે જેમાંથી મને આમાંથી આઉટ કરવામાં આવે છે? સિમ્પલ. સપોઝ તમારા ઘરમાં 2 કિડ્સ છે. સડનલી શિલ્પાબેનને મન થયું કે એ દર્શનભાઈને એક વસ્તુ ગિફ્ટ કરે છે, પણ સામે દર્શનભાઈના વાઈફને એ કોઈ ગિફ્ટ નથી આપતા. તો શું થશે? એના વાઈફને બહુ બધા થોટ્સ ચાલુ થઈ જશે. એ લોકોને હું નહીં ગમતી હોઉં? શું મારું બિહેવિયર પ્રોપર નથી? મારા વિનયમાં કચાશ છે? મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે આ સ્ટેપ ઉપર એ આવી ગયા? આ બધા એક્ઝામ્પલ્સ શું હતા? આ બધા એક્ઝામ્પલ્સ શું હતા? કયું ઇમોશન? નેગેટિવ. ઓકે. પોઝિટિવ કે નેગેટિવ ઇમોશન તો ઠીક છે, પણ કયું ઇમોશન હતું? આ શું હતું? આ બધું એક ટાઈપનું ઓવર થિંકિંગ હતું. હતું કે ન હતું? ઓવર થિંકિંગ હતું. અનિલાબેને ઓવર થિંક જ કર્યું હતું કે એ મેડને એ જોતું. જેનો જોબ હતો એને ઓવરથિંક જ કર્યું હતું. શિલ્પાબેનના ડોટર ઇન લોએ પણ ઓવરથિંક જ કર્યું હતું. સો ઓવર થિંકિંગનો આધાર શું છે? ઓવર થિંકિંગનો બેઝ શું છે?
ઓવર થિંકિંગનો બેઝ છે અઝમ્પશન્સ. ઓવર થિંકિંગનો બેઝ શું છે? અઝમ્પશન્સ. કોઈ પણ વસ્તુને ધારી લેવું, કોઈ પણ વસ્તુને વિચારી લેવું, એવું હોય પણ નહીં અને બને પણ નહીં, પણ કોન્સ્ટન્ટલી આપણા માઇન્ડમાં એ બધું સેટ થઈ જાય અને એના કારણે આપણે આક્ષેપો મૂકવા માંડીએ, આપણે જજમેન્ટ્સ આપવા લાગીએ, આપણી લાઈફમાં રાગ અને દ્વેષ વધી જાય. When our entire life is now revolving around emotions, overthinking is one such emotion જે આપણને જાણે અજાણે બહુ બધું અનુબંધ કરાવી લેતું હોય છે. એ એક સિચ્યુએશન બની ગઈ છે, પણ એના પછીના અઝમ્પશન્સ, એના પછીનું કોન્સ્ટન્ટલી વસ્તુ પર વિચારવું, આ આમ નહીં હોય ને આમ હશે, આપણને ક્યાંક ને ક્યાંક અનુબંધ કરાવે છે. ટુ લેટ યુ ઓલ નો, અનુબંધ 4 પ્રકારના હોય છે, જે મે બી તમે પાસ્ટમાં સાંભળ્યા પણ છે. એમાં એક છે પુણ્યાનુબંધી પુણ્ય. ફર્સ્ટ આવે છે પુણ્યાનુબંધી પુણ્ય. સેકન્ડ છે પુણ્યાનુબંધી પાપ, વિચ મીન્સ કે કોઈ પણ કાર્ય કર્યા પછી તમે જો એને પોઝિટિવલી લ્યો છો, સપોઝ તમે દાન કરો છો, એ દાન કર્યા પછી તમે જો એ અહોભાવમાં હો છો કે આ મને કેટલી શ્રેષ્ઠ તક મળી, તો એ પુણ્યાનુબંધી પુણ્ય છે. દાન આપીને જો તમે અફસોસની દિશામાં જાઓ છો, મેં ક્યાં એને હેલ્પ કર્યું, એ તો આવા જ હતા, એ તો આમ જ કરતા હતા, મારે આવું નહોતું કરવું જોતું, એ પુણ્યાનુબંધી પાપ. અથવા તમે એ ગુણમાંથી પ્રગટતા અવગુણને તમારી લાઈફને સપોર્ટ કર્યું, જેમ કે તમે દાન આપીને અહંકાર કર્યો. પછી છે પાપાનુબંધી પુણ્ય. પાપનું કાર્ય પછી પણ તમે જો પછતાવો કરો છો, તમે અફસોસ કરો છો કે ના મારે આ નહોતું કરવું જોતું, અથવા એ પાપનું કાર્ય કર્યા પછી તમે રિવર્સ આવી જાઓ છો અને પછી તમે રાઈટ ડિરેક્શનમાં જાઓ છો, તો એ છે પાપાનુબંધી પુણ્ય. અને પાપાનુબંધી પાપ ઇઝ કોઈ પણ કાર્ય કર્યા પછી જો તમે હજી વધારે પોસો છો, તો એ છે પાપાનુબંધી પાપ. સપોઝ કોઈ એક ડોટર છે અને એક મધર છે, અને ધ મધર ટેન્ડ્સ ટુ સ્લેપ હર ડોટર. એને ગુસ્સો આવ્યો, એ છોકરી બહુ મસ્તી કરી રહી હતી, મે બી એને ઇરિટેટ કરી રહી હતી, એટલે સિચ્યુએશનના કારણે એ મધર ઉપર પોતાનો કંટ્રોલ ન હોવાના કારણે એને એક સ્લેપ મારી દીધો, એટલે એને ગુસ્સો કર્યો, એને ક્રોધ આવી ગયો. એ સિચ્યુએશન બની ગઈ, સિચ્યુએશનમાં કર્મ બંધ થઈ ગયો. કર્મ બંધ હતું એ એક્શનનું કે એને ક્રોધ આવી ગયો, એને એક લાફો માર્યો. પણ એના પછી જો તમે એમ વિચારો છો કે આને તો ડિઝર્વ જ, અને આ જ જરૂરી હતું, તો એ સુધરત નેતરી ન કરત, એને આ જરૂરી હતું, આવું કરવું જોતું હતું, અને વધારે એ તમારી વૃત્તિને પોષવું ઇઝ વોટ ઇઝ અનુબંધ. યસ. નાઉ કમિંગ બેક ટુ ઓવર થિંકિંગ અગેન. જે આપણે વિચાર્યું હતું કે તમે જે વિચારી લીધું એ ઓપોઝિટ પર્સન માટે, એને તમે હવે તમારા કર્મબંધના સ્ટોપેજ માટે શું કરશો? એ ઓવર થિંકિંગને, એ અનુબંધને સ્ટોપ કરવા માટે શું કરશો? એક ગુરુ હતા કોઈ, અને એક શિષ્ય હતા. એમને એના શિષ્યને કીધું કે મને પાણીની તરસ લાગી છે, તું મારી માટે પાણી લઈ આવ. એ શિષ્ય ગયા અને એ પાણી લેવા નીકળ્યા. એ જ્યારે પાણી લેવા જાય છે તો એ જોવે છે કે પાણી બહુ જ ધૂળવાળું છે, બહુ મડવાળું છે, બહુ માટીવાળું છે.
એટલે એમને પાછા આવી જાય છે. એના શિષ્ય ગુરુને આવીને કહે છે કે પાણી બહુ જ મડવાળું હતું, મડી વોટર હતું, એટલે હું આપની માટે નથી લઈ આવી શક્યો. એ ગુરુ સંભાવ રાખે છે અને વેઇટ કરે છે. થોડી વાર થાય છે, ફરી ગુરુ એને કહે છે કે મને ફરી તરસ લાગી છે, મને હજી તરસ લાગી છે, તું પાછો જઈને મારી માટે પાણી લઈ આવ. એ પાછો જઈને એની માટે પાણી લેવા નીકળે છે. ફરી એ શિષ્ય એ જગ્યા પર જાય છે જ્યાં એને પાણી મળે છે, પણ પાણી હજી પણ એ મડવાળું જ હોય છે, બીજે ક્યાંયથી એને પાણી મળતું જ નથી. એટલે એ પાછા ખાલી હાથે રિટર્ન આવી જાય છે. હજી થોડો ટાઈમ પસાર થાય છે અને ફરી એ ગુરુ એને કહે છે કે હવે ફરી તું મારી માટે પાણી લેવા નીકળી જા. એ શિષ્યને વિચાર આવે છે કે ગુરુને તો ખબર છે કે પાણી નથી જ મળતું, તો પણ કેમ ત્રીજી વાર પણ મને કહે છે કે પાણી લઈ આવો. એમને ખબર પણ છે કે માટીવાળું પાણી છે, મડવાળું પાણી છે, તો પણ અગેન એન્ડ અગેન મને એ જ આજ્ઞા કેમ આપે છે. એ શિષ્ય તો પણ સંભાવપૂર્વક, વિનયપૂર્વક ફરી જાય છે, પાણી લેવા નીકળે છે. એ જ્યારે જાય છે ત્યારે એ જોવે છે કે આખું મડવાળું વોટર હવે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હોય છે, એકદમ ક્લીન થઈ ગયું હોય છે. અને એ પાણીને અહીંના લઈ આવે છે એના ગુરુ માટે. એ લઈ આવે છે અને એના ગુરુને અર્પણ કરે છે. એના ગુરુ સ્માઇલ કરે છે અને એને પૂછે છે કે તે શું કર્યું કે પાણી આટલું ક્લીન થઈ ગયું. શિષ્ય થિંક્સ કે ધ ગુરુ ઓબ્વિયસલી નોઝ કે આઈ હેવન્ટ ડન એનીથિંગ. હું ખાલી લઈને આવ્યો છું, તો પણ મને કેમ પૂછે છે, તો પણ મને કેમ પૂછે છે કે મેં શું કર્યું છે. પણ એ શિષ્ય આવું વિચારે છે અને ત્યારે જ એ ગુરુ એને એક્સપ્લેન કરે છે કે તે પેશન્સ રાખીને એટલે પાણી ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું. તે પેશન્સ રાખી એટલે પાણી ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું. શું હતો આખી સ્ટોરીનો સાર? આપણા માઇન્ડમાં બહુ બધા થોટ્સ હોય છે જે આપણા માઇન્ડમાં મડ ભરી દે છે. બહુ બધો કચરો ભરી દે છે આપણા માઇન્ડમાં, આપણા થોટ્સમાં. અને એના કારણે, એ બહુ બધો કચરો હોવાના કારણે આપણે જનરલી ઓલવેઝ રિયલાઇઝ કરશું તો આપણે ઓવર થિંકિંગમાં જ હોઈએ છીએ. એટલે આપણે ક્યાંક ને ક્યાંક ભવિષ્યનું જ વિચારતા હશું કે ઇધર પાસ્ટમાં હશું. થોડા દિવસ પહેલાં પણ ગુરુદેવે શિબિરમાં સેશન લીધું હતું કે આપણે ક્યારે પણ પ્રેઝન્ટમાં નથી રહેતા. આપણે હંમેશા એ ઓવર થિંકિંગના કારણે જ અનુબંધ કરતા હોઈએ છીએ. વાય? બિકોઝ આપણા માઇન્ડમાં કોન્સ્ટન્ટ એ મડ ભરેલી છે. પણ એ ઓવર થિંકિંગનું સોલ્યુશન શું છે? સપોઝ કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સિચ્યુએશન તમારી સામે આવી ગઈ છે, જેના કારણે તમારી આખી જે લાઈફ છે એ ઇમ્બેલેન્સ થઈ ગઈ છે, વિચ ઇઝ ફોર્સિંગ યુ ટુ ઓવરથિંક ઇવન ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ. વિચ ઇઝ ફોર્સિંગ યુ ટુ ઓવરથિંક કે હવે આમ થશે તો, હવે આમ થઈ જશે તો, હવે આમ કરી લેશે તો. યુ ડોન્ટ વોન્ટ ટુ ઓવરથિંક. તમે એને પર્પઝફુલી નથી કરી રહ્યા, પણ એ સિચ્યુએશન્સના આધારે ઓવર થિંકિંગ થઈ જાય છે. તો એ ટાઈમ પર કરવાનું શું છે? યુ હેવ ટુ બી પેશન્ટ. યુ હેવ ટુ બી પેશન્ટ એન્ડ લેટ ટાઈમ પાસ બાય. લેટ ટાઈમ પાસ બાય. જેમ એ વોટર આખું મડથી ભરેલું હતું, એ શિષ્યએ
કાંઈ નહોતું કર્યું, એ ગુરુએ પણ કાંઈ નહોતું કર્યું. એને ખાલી થોડોક સમય આપ્યો એ વસ્તુને સેટલ ડાઉન થવા માટે, એ પરિસ્થિતિને, એ સિચ્યુએશનને સેટલ ડાઉન થવા માટે. તો ઓટોમેટિકલી જેમ 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 સમય ગયો, એ સમય વીતતા એનામાં એ જ્ઞાનની સમજણ આવતા ધીરે 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 શું થઈ ગયું? વોટર ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું. એનો મિનિંગ કે તમારું એ માઇન્ડ જે કોન્સ્ટન્ટલી ઓવર થિંકિંગ કરી રહ્યું હતું એ ઓટોમેટિકલી શાંત થઈ ગયું. Now, your second reason, how to overcome overthinking. આ ઓવરથિંકિંગના કારણે, અનુબંધના કારણે જે કર્મ બંધ થાય છે એને સેકન્ડ વે કેવી રીતે સ્ટોપ કરવું. એન્ડ ધ સેકન્ડ સોલ્યુશન ઇઝ, આપણી લાઈફમાં બહુ બધી સિચ્યુએશન્સના કારણે, અલગ અલગ વ્યક્તિઓના કારણે આપણા માઇન્ડમાં કોઈક ને કોઈકની ઇમ્પ્રેશન સેટ હોય કે આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ આવી છે. એના કારણે આપણો વ્યવહાર એની સાથેનો એવો હોય. સપોઝ હું વિચારી લઉં કે આ વ્યક્તિ હંમેશા છે ને અસત્ય જ બોલે છે, એના કારણે નેક્સ્ટ ટાઈમ મારો બિહેવિયર એ વ્યક્તિ સાથે એ પહેલાંની ઇમ્પ્રેશનના કારણે આવો ને આવો રહ્યો હોય. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મારો વ્યવહાર એની સાથે કરવાનો આવે તો એ ટાઈપનો જ હોય. એ ઇમ્પ્રેશન્સના કારણે આપણા માઇન્ડમાં અમુક વસ્તુઓ, અમુક જજમેન્ટ્સ, અમુક વસ્તુ સેટ હોય, એક માઇન્ડ સેટ હોય. અને જ્યારે પણ ફરી કોઈ પરિસ્થિતિ આવે એ માઇન્ડ સેટને આપણે મલ્ટીપ્લાય કરવા લાગીએ, એ માઇન્ડ સેટને આપણે મલ્ટીપ્લાય કરવા લાગીએ. અને એ જ વસ્તુ આપણી ઓવર થિંકિંગને ક્યાંક ને ક્યાંક વધારતું જાય, ક્યાંક ને ક્યાંક એ સિચ્યુએશનની ઓવર થિંકિંગને વધારતું જાય. બટ ભગવાને એક સિદ્ધાંત આપ્યો છે, જેને ભૂલતા આવડે છે ને એ જ શ્રેષ્ઠ શ્રાવક છે. જેને ભૂલતા આવડે છે એ શ્રેષ્ઠ ધર્મ છે. ઇફ આઈ આસ્ક યુ, જૈન ધર્મ શ્રેષ્ઠ છે કે ભૂલવાનો ધર્મ શ્રેષ્ઠ છે? ભૂલવાનો ધર્મ એ શ્રેષ્ઠ જૈન ધર્મ છે. ભૂલવાનો ધર્મ એ શ્રેષ્ઠ જૈન ધર્મ છે. જે વસ્તુ આપણને ભૂલતા શીખવાડી દે, કે જે ધર્મ આપણને ભૂલતા શીખવાડી દે એ જ શ્રેષ્ઠ જૈન ધર્મ છે. અને એટલે જ ભગવાને આપણને પ્રતિક્રમણની પણ આજ્ઞા આપી છે. આખા દિવસમાં થતા જે પાપ હોય એનું પ્રાયશ્ચિત કરીને એને ભૂલી જવું. સપોઝ તમને ખબર છે કે તમારા માઇન્ડમાં કોઈકની ઇમ્પ્રેશન બહુ ઇઝીલી સેટ થઈ જાય છે, તમે ભૂલી નથી શકતા, તો વોટ યુ શુડ ડુ, ત્યારે ને ત્યારે પ્રતિક્રમણ કરી લેવું જોઈએ, જેથી કોઈ માઇન્ડસેટ આપણા માઇન્ડમાં સેટ ન થાય, આપણી વસ્તુને મલ્ટીપ્લાય ન કરીએ, અને પ્લસ એ કોઈ પણ પ્રકારનું ઓવર થિંકિંગ આપણા માઇન્ડમાં સ્ટાર્ટ ન થઈ જાય. એટલે આ ઓવર થિંકિંગના અવગુણને ઓવરકમ કરવા માટે કોઈ પણ સિચ્યુએશનને ભૂલતા શીખવી જોઈએ. હા, આપણને એ વસ્તુનો પછતાવો હોવો જોઈએ કે હા, મારાથી આ મિસ્ટેક થઈ ગઈ હતી, એટલે એ વસ્તુનો પછતાવો હોવો જોઈએ. પણ તમે એને માઇન્ડમાં પકડી રાખો, તમે એને માઇન્ડમાં હોલ્ડ ઓન કરો, તો એ વસ્તુ વધવાની છે કે ઓછી થવાની છે? હું કોઈને પણ કહીશ કે તમે તમારા હાથમાં કોઈ એક વસ્તુ લ્યો. લાઈવમાં જેટલા પણ હમણાં નિહાળી રહ્યા છે, જસ્ટ ટેક વન થિંગ ઇન યોર હેન્ડ. કોઈ પણ એક વસ્તુને તમારા હાથમાં પકડો. ઓકે, અને એને પકડીને રાખો થોડી વાર સુધી, ઇન વન પોઝિશન, ધીસ વે.
સપોઝ તમે એને પકડીને રાખો છો, આ એક જ પોઝિશનમાં તમે એને પકડી રાખો છો. કેટલી વાર સુધી પકડી શકશો? પૂજા દીદી, આ ફોનને કેટલી વાર સુધી આમ ને આમ પકડી શકશો? આ જ પોઝિશનમાં થોડી વાર, 1 કલાક, 2 કલાક, 3 કલાક, 8 કલાક, પણ એનાથી વધારે ઇટ વિલ સ્ટાર્ટ પેનિંગ. તમારો હાથ તમને પોતાને પેન આપશે. સિમિલરલી કોઈ પણ સિચ્યુએશનને તમે જ્યાં સુધી હોલ્ડ ઓન કરો છો ને, તો એ તમારું ઓવર થિંકિંગને વધારી દે છે. એટલે જ આપણને ભગવાને એક શ્રેષ્ઠ વસ્તુ શીખવાડી છે, એ છે ભૂલવાનો ધર્મ. જેમ ગુરુદેવે પણ 3-4 ડેઝ પહેલાં શિબિરમાં ફરમાવ્યું હતું, વર્ધમાનના શ્રાવકો એ જ હોય જે વર્તમાનમાં રહેતા હોય, જે વર્તમાનમાં રહેતા હોય. આનાથી શું થશે? આપણે આ બધા જ અનુબંધથી, એ ઇમોશન્સથી થતા પાપોને આપણે અટકાવીને એક શાંતિની અને એક સમાધિનું જીવન જીવી શકશું, જ્યાં બધા જ રાગદ્વેષ ઓછા થઈ ગયા હશે. તમે પ્રેઝન્ટમાં જીવતા હશો અને તમને ખબર હશે કે તમારે તમારા કર્મોનું કઈ રીતે બેલેન્સ કરવાનું છે. નાવ એવરી ટાઈમ તમારા માઇન્ડમાં એક ચેક પોઈન્ટ આવી જશે કે શું અનુબંધ તો નથી કરી રહી, હું ભૂલી તો નથી ગઈ. હું વસ્તુને ભૂલી જઈશ તો અનુબંધથી સ્ટોપ થઈ જઈશ. જે પણ થઈ ગયું મારે એ વસ્તુને ભૂલી જવી છે. કોઈ પણ સિચ્યુએશન આવી મારે એ વસ્તુને લેટ ગો કરી દેવી છે. તો આજના દિવસે આપણે સૌ એ જ ભાવના ભાવીએ કે કર્મ સિદ્ધાંત દ્વારા આપણને આપેલો આ શ્રેષ્ઠ માર્ગ અનુબંધથી સ્ટોપ થવાનો એ આપણે આપણા લાઈફમાં અપનાવી આપણી લાઈફને એક ધાર્મિક લાઈફ જીવીને આગળ વધીએ અને ધર્મને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ, આપણી લાઈફને ચેન્જ કરીએ. એ જ આજના દિવસે મંગલ ભાવના.